બનાસકાંઠાથી સમાચાર છે। બનાસકાંઠામાં ડીસા હાઈવે પર કુચાવાડા ટોલ પ્લાઝા પાસે ગોજારો અકસ્માત થયો છે। આ અકસ્માત બાદ વાહનોમાં આગ પણ લાગી હતી। આગના કારણે અકસ્માતમાં કુલ 4 લોકોના મોત થઈ ગયા છે, જેમાં સ્વિફ્ટ કાર અને 2 ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અન્ય લોકો ગાડીમાં ફસાયેલા હોવાની પણ આશંકા છે। હાલ સ્થાનિક લોકો ભેગા થઈ રાહત બચાવની કામગીરી હાથ ધરી છે, તો પોલીસ અને ફાયરની ટીમો પણ રાહત કાર્યમાં છે। ડીસા તાલુકા પોલીસે હાલ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સંવાદદાતા ધનેશ પરમાર જોડાઈ ગયા છે। ધનેશ, જણાવશો કેવી રીતે અકસ્માત સર્જાયો હતો? ચોક્કસ વિકાસ, બનાસકાંઠાના જે પાથાવાડા નજીક કુચાવાડા ટોલ નજીક વહેલી સવારે આ અકસ્માત સર્જાયો છે। 2 જે ટ્રેલર હતા આમ સામે અથડાયા હતા। માનવામાં આવી રહ્યું છે કે બંનેમાં જ્વલનશીલ પદાર્થ હતો। બંને ટ્રેલરોમાં આગ લાગી હતી। જોકે અકસ્માતમાં એક લગ્નમાંથી પરત ફરતી સ્વિફ્ટ કારના કેટલાક મુસાફરો પણ સલવાયા હતા, તેમાં પણ અચાનક જ અકસ્માતથી આગ લાગી ગઈ હતી। આમ 3 વાહનો વચ્ચેના અકસ્માતમાં 4 લોકો ભડતું થઈ ગયા છે। 4 જેટલા જે લોકો છે ઘાયલ છે, જેઓને હોસ્પિટલ સારવાર લઈ જવામાં આવે છે। સ્થાનિક લોકોએ પ્રથમ તો રાહત મદદ પહોંચાડી, તે બાદ ફાયર ફાઈટર ડીસા તાલુકા પોલીસ ત્યાં પહોંચી છે। વિચિત્ર અકસ્માત હતો। જોકે જે મુસાફરો હતા લગ્નની મજા માણી આવી રહ્યા હતા। તમામ હતભાગીઓ હાલ તો 4 જેટલા લોકોના મોત થયા છે અને 4 જેટલા લોકો ઘાયલ થયા છે। ટ્રેલરમાં આગ કલાકો સુધી ચાલી હતી। જોકે અનેક ફાયર ફાઈટરની આજુબાજુની ટીમો કામે લગાડવામાં આવી છે। હાલ આગ ઉપર કાબુમાં લગાવવામાં આવે છે। માનવામાં આવી રહ્યું છે કે ટ્રેલરમાં પણ કોઈ હોઈ શકે છે। પોલીસે તે મામલાની પણ હાલ વિકાસ તપાસ હાથ ધરી છે। હજી તને જણાવશો અકસ્માતમાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમની હાલત હાલ કેવી છે? ચોક્કસ આ અકસ્માત ખૂબ જ ભયંકર અકસ્માત હતો। 4 જેટલા લોકો જીવતા જ ગુંજાઈ ગયા છે, બળીને મોતને ઘાટ ઉતર્યા છે અને વધુ 4 લોકો ઘાયલ થયા છે। ગંભીર રીતે ઘવાયેલા તમામ લોકોને હાલ તો સારવારથી હોસ્પિટલ ખસેડાયા છે। હજી તને જણાવશો સ્થાનિક લોકોએ પણ ખાસ કામગીરી કરી હતી અને ફાયર વિભાગનું શું કહેવું છે અને આમાં અકસ્માતમાં કોની બેદરકારી સામે હતી? ચોક્કસ વિકાસ, જે અકસ્માત છે અને જે રીતે પ્રાથમિક સૂત્રોની માહિતી મળી છે તે મુજબ વહેલી સવારે ક્યાંક ને ક્યાંક કોઈ વાહન ચાલકને જોખું આવી ગયું હોય અને પોતાનો સ્ટીરિંગ પર તેને કાબુ ગુમાવ્યો અને તે બાદ સામે વાહનો ભટકાયા હોય। જોકે એક ટ્રેલરમાં જ્વલનશીલ પદાર્થ હતો અને તે બાદ આગ જે બંને વાહનોમાં લાગી હતી અને તે બાદ જે સ્વિફ્ટ કાર હતી મુસાફરોની તે પણ સાથે જ પસાર થતી હોય, મુખ્ય હાઈવે રોડ હોય ત્યાં આ 3 વાહનો આગમાં સપડાયા હતા। મુખ્ય સ્થાનિક લોકોએ વહેલી સવારે આગના જે જ્વાળાઓ જોઈ દોડી આવ્યા હતા અને જે હાથમાં આવી તમામે મદદ માટે રાહત મદદની કોશિશ કરી હતી। ફાયર ફાઈટરને પણ જાણ કરાઈ હતી અને તે બાદ આગ પર હાલ તો કાબુ લેવાયો છે। જોકે 4 લોકોના મોત છે અને 4 જેટલા ઘાયલ છે, જેનાથી સમગ્ર જિલ્લામાં શોકનું એક વાતાવરણ ફેલાયું છે। જી જણાવશો કે આ અંગે કોઈ તંત્ર દ્વારા સહાયની જાહેરાત કરાશે કે કેમ? ચોક્કસ વિકાસ, હાલ જ આ અકસ્માત થયો હશે અને જે રીતે ટોલ નાકા પર અકસ્માત થયો છે, સરકારની કેટલીક નીતિઓ છે આ પ્રકારના અકસ્માતમાં અને તે બાદ હજી હવે જે વહીવટી તંત્ર છે તે કંઈક અકસ્માત લગતી જે પણ જે જાહેરાતો હોય છે કરી શકે। ધનેશ, અકસ્માતમાં જે મૃત્યુ પામનાર છે તે લોકો વિશે કોઈ જાણકારી મળી છે? તે પરિવાર ક્યાંનો હતો? ચોક્કસ મંડળના મુસ્લિમ પરિવારના જે લોકો હતા, ખાસ કરીને સ્વિફ્ટમાં જે મૃત્યુ પામ્યા છે તે લગ્નમાં જઈને પરત ફરતા હતા અને અકસ્માતમાં મોતને કમનસીબે મોતને ભેટ્યા છે તેવી હાલ માહિતી મળી છે। બિલકુલ ધનેશ, જણાવશો અત્યારે બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે કે હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે અને અન્ય લોકો પણ અંદર ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે? ચોક્કસ હાલ આગ પર તો તમામ વાહનોમાં કાબુ મેળવાયો છે। ફાયર ફાઈટરની ટીમોએ અથાગ મહેનત બાદ, જોકે તે બાદ હવે વાહનોમાં ખરેખર જે પ્રમાણે આગ હતી તેમાં શું કોઈ મૃત કંકાલ મળી આવે છે, કોઈ વ્યક્તિ મળી આવે છે, તેની હાલ પોલીસે તપાસ હાથ ધરી છે। જી આભાર ધનેશ, તમામ જાણકારી આપવા બદલ। તો ડીસામાં જે આ ગમોખાર અકસ્માત થયો છે જેમાં 4 લોકો મોતને ભેટ્યા છે। કાર અને 2 ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જે મુસ્લિમ પરિવાર છે તે લગ્ન પ્રસંગમાં જઈને પરત ફરી રહ્યો હતો ત્યારે સ્વિફ્ટ કાર અને 2 ટ્રેલર વચ્ચે આ ગોજારો અકસ્માત સર્જાયો, જેને લીધે 4 લોકોના મોત થયા છે। અકસ્માત થવાથી જ જે કારમાં પણ આગ લાગી હતી, જેને લઈ 4 લોકો બળીને ભડતું થઈ ગયા હતા।